દાહોદ જિલ્લામાં જેટલા પણ નેશનલ હાઈવે છે તેમજ સ્ટેટ હાઈવે છે, આ હાઈવે ઉપર પોલીસ દ્વારા જે ફરજિયાત નિયમ બનાવવામાં આવ્યો છે કે અહીંયાથી જે દ્રિસ્કી વાહન ચાલક એટલે કે ટુ વ્હીલર વાહન ચાલક અહીંયાથી જ્યારે રોડ ઉપરથી પસાર થતો હોય ત્યારે તેમની સેફટી માટે જે હેલ્મેટ છે તે હેલ્મેટ લગાવી અને અહીંયાથી પસાર થાય તે માટેના નિયમો બનાવવામાં આવ્યા છે। સાથે જ રોડ સેફટી અધિકારીની સાથે આ સંયુક્ત રહીને પોલીસ દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે એ નિયમને લઈને માત્ર ને માત્ર એક જ હેતુ છે કે જે પ્રમાણે વાહન ચાલકોના અકસ્માતના સમયે ખાસ કરીને જે ટુ વ્હીલર વાહન ચાલકો છે, આ ટુ વ્હીલર વાહન ચાલકો જ્યારે પસાર થતા હોય અને ઘણી વખતે અકસ્માત બનતા હોય છે અને આ અકસ્માતના બનાવોમાં વાહન ચાલકો ટ્રકના નીચે આવી જતા હોય છે અને તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચવાના કારણે તેમનું ઘટના સ્થળે મોત નિપજતું હોય છે। અને આ અકસ્માતો અને મોતને ખાળવા માટે જે પ્રમાણે આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા જે સંયુક્ત જે નિયમ